નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। મોદી સરકારે નવા વર્ષના પહેલા જ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે 8મા પગાર પંચની રચના કરવાનો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનો મોંઘવારી ભથ્થો વધીને 53% થયો છે। સરકારના આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઓને ઘણો ફાયદો થશે। આપને જણાવી દઈએ કે 7મા પગાર પંચની ટર્મ વર્ષ 2026માં પૂર્ણ થઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને લાગુ કરવાનો નિર્ણય લીધો છે। આ સિવાય કેન્દ્રીય કેબિનેટે 3,985 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા ત્રીજા લોન્ચ પેડને પણ મંજૂરી આપી દીધી છે। ત્યારે સરકારના નિર્ણયથી અવકાશ સંશોધન અભિયાનને વધુ વેગ મળવાની સંભાવના પણ છે। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી આ રાહતની વાટ જોઈ રહ્યા હતા। જો કે અત્યાર સુધી જ્યારે સંસદમાં આ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવતા હતા ત્યારે સરકાર આવી કોઈ દરખાસ્ત ન આવવાની વાત કરતી જોવા મળતી હતી, પરંતુ હવે અચાનક સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આ ભેટ આપવાનો રસ્તો સાફ કરી દીધો છે। કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરવા માટે સરકાર દર 10 વર્ષે પગાર પંચની રચના કરે છે। કેન્દ્રીય કર્મચારીઓનો પગાર તેની ભલામણોના આધારે નક્કી થાય છે। અત્યાર સુધીમાં 7 પગાર પંચની રચના કરવામાં આવી છે। દેશમાં 1 જાન્યુઆરી 2016થી 7મું પગાર પંચ લાગુ કરાયું હતું, જેનો લાભ લગભગ 1 કરોડ લોકોને મળ્યો હતો। સામાન્ય રીતે દર 10 વર્ષે પગાર પંચનો અમલ થતો હોવાથી એવી અપેક્ષા છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 10 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ કરશે। આનાથી લઘુત્તમ વેતન અને પેન્શનમાં મોટા ફેરફારો થવાની પણ સંભાવના છે। 8મા પગાર પંચના અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો જોવા મળી શકે છે। જો અહેવાલો પર વિશ્વાસ કરીએ તો આ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછો 2.86 પર નિશ્ચિત કરી શકાય છે। જો આવું થાય તો કર્મચારીઓના લઘુત્તમ મૂળ પગારમાં પણ તે મુજબ વધારો કરાશે અને તે 51,480 રૂપિયા સુધી પહોંચી શકે છે। ત્યારે હાલમાં લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયા છે। આ સાથે પેન્શનરોને પણ તે મુજબ લાભ મળશે અને તેમનું લઘુત્તમ પેન્શન વર્તમાન 9,000 રૂપિયાથી વધીને 25,740 રૂપિયા થઈ શકે છે। એ નોંધવું યોગ્ય છે કે આ ફિટમેન્ટ ફેક્ટર કેન્દ્રીય કર્મચારીઓના પગાર નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। જો આપણે 7મા પગાર પંચની ગણતરી પર નજર કરીએ તો કર્મચારીઓને આપવામાં આવતો કુલ પગાર તેમને મળતા તમામ ભથ્થાઓ ઉપરાંત મૂળભૂત પગાર અને ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી કરાય છે।